નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10થની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 8 એનો પાર્ટ 2 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યો તો અડધો ચેપ્ટર ફર્સ્ટ વિડીયોની અંદર. અત્યારે પેજ નંબર 96 ઉપર જો અને સેકન્ડ પાર્ટ છે અત્યારે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એમાં આપણે 96 પેજ ઉપર જે લેફ્ટ સાઈડમાં જે છે એમાં હું તમને કહું કે આપણે છેલ્લે દેવાંગી છે યસ એબ્સોલ્યુટલી રાઈટ એની ઉપરથી વાંચું છું. એ પૂરો કર્યો તો એ બે લાઈન, પણ એની ઉપરથી ફરીથી એકવાર વાંચી અને આગળ ચલાવું છું કે શુભંગી સેઝ ધેન ઇટ મસ્ટ બી વેરી ડિફિકલ્ટ ફોર ધ મેલ ટુ બિલ્ડ મોર દેન વન નેસ્ટ. એક કરતાં વધારે માળા બાંધવા એ નર માટે મુશ્કેલ કાર્ય છે. દેવાંગી સેઝ યસ એબ્સોલ્યુટલી રાઈટ. હા, બિલકુલ સાચી વાત છે. અ મેલ ઓફન મેક્સ મેની નેસ્ટ ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન. મેલ છે ઘણીવાર નેસ્ટિંગ સિઝનમાં ઘણા માળા બાંધે છે. શુભંગી સેઝ પુઅર બોય આઈ રિમેમ્બર દીદી આઈ સો સમ ઇનકમ્પ્લીટ નેસ્ટ. બિચારો નર, મને યાદ છે દીદી કે મેં ઘણા બધા અધૂરા માળાઓ જોયા છે. ત્યાં સુધી આપણે ડિસ્કસ કર્યું હતું. હવે હું તમને ઇનકમ્પ્લીટ નેસ્ટ છે, કમ્પ્લીટનો ઓપોઝિટ છે, ઓપોઝિટ બોલે, એનો ઉચ્ચાર ઓપોઝિટ થાય છે, ઓપોઝિટ અથવા એન્ટનિમ્સ. તો એવા કેટલાક શબ્દો છે એમાં સી થી ચાલુ થાય ને તો મોટા ભાગે ઇન લાગે. કરેક્ટ હોય તો ઇનકરેક્ટ, કમ્પ્લીટ હોય તો ઇનકમ્પ્લીટ, ક્યોરેબલ હોય તો ઇનક્યોરેબલ, કોન્સ્પિક્યુઅસ હોય તો ઇનકોન્સ્પિક્યુઅસ. બરાબર? તો આ રીતે સી થી ચાલુ થતા શબ્દો છે એમાં ઇન લાગતા ઓપોઝિટ એટલે વિરોધી બને. આર હોય ને આર, એમાં આઈઆર લાગતા વિરોધી બને. રેગ્યુલર, ઇરેગ્યુલર, રિલિજિયસ, ઇરિલિજિયસ, રેશનલ, ઇરેશનલ, રિસ્પોન્સિબલ, ઇરિસ્પોન્સિબલ. પી હોય પી તો એમાં ઇમ લાગતા વિરોધી બને. પોસિબલ, ઇમ્પોસિબલ, પ્રોપર, ઇમ્પ્રોપર, પર્સનલ, ઇમ્પર્સનલ, પેશન્ટ એટલે ધીરજ, ઇમ્પેશન્ટ એટલે અધીરાય. પણ 100% એવું ન થાય. દાખલા તરીકે પેલું હોય પરમેનન્ટ હોય તો એને ટેમ્પરરી થાય એનો વિરોધી. બરાબર? તો કોઈક વાર અલગ પણ થશે, પણ મોટા ભાગે આવું થાય છે. એલ હોય તો આઈ એલ લાગે. લિટરેટ, ઇલિટરેટ એટલે અભણ, લિટરેટ એટલે ભણેલો, લેઝિબલ એટલે વાંચી શકાય, ઇલેઝિબલ એટલે ન વાંચી શકાય, લોજિકલ હોય એટલે તાર્કિક, ઇલોજિકલ એટલે બિનતાર્કિક. બરાબર? તો આ રીતે એલ હોય તો આઈ એલ થી ચાલુ થાય, સી હોય તો ઇન થી ચાલુ થાય, આર હોય તો આઈ આર, અને પી હોય તો ઇમ એમ વિરોધી ચાલુ થાય. ઘણી ખરી વાર, મોટા ભાગે એવું છે. આગળ જો દેવાંગી સે શુભંગી ધ બર્ડ્સ આર નોટ ઓનલી અવર ફ્રેન્ડ્સ બટ દે ઓલ્સો હેલ્પ અસ ઇન મેની વેઝ. શુભંગી, પંખીઓ છે આપણા મિત્રો છે એટલું જ નહીં, તેઓ આપણને ઘણી બધી રીતે હેલ્પ કરે છે. અંડરલાઈન કરજો, નોટ ઓનલી સામે બટ ઓલ્સો અંડરલાઈન, બે જગ્યાએ અંડરલાઈન કરો કે નોટ ઓનલી આવે તો બટ ઓલ્સો આવે. ફક્ત તેઓ આપણા મિત્રો જ છે એટલું નહીં, પણ તે આપણા હેલ્પર્સ પણ છે. બરાબર? તો તમારે એમાં નોટ ઓનલી આવે તો બટ ઓલ્સો ઉપયોગ કરવાનો. એની સાથે આઈધર હોય તો ઓર, નાઈધર હોય તો નોર, બોથ હોય તો એન્ડ, નોટ ઓનલી હોય તો બટ ઓલ્સો, સો, ધેટ, સચ, ધેટ, આવા બધા સંયોજકો, જોડિયા સંયોજકો આવશે. એ યાદ રાખજો. યુ નો ધ વલ્ચર એટલે તમે જાણો છો, ગીધ વિશે જાણો છો. વલ્ચર એટલે ગીધ થાય. જનરલી પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ એઝ ધે ઇટ કાર્કસીસ ઓર ડેડ એનિમલ્સ. સામાન્ય રીતે લોકોને ગીધ ગમતા નથી. વલ્ચર્સ એટલે ગીધ. કારણ કે, એઝ એટલે કારણ કે, તેઓ મૃત પ્રાણીઓને ખાઈ જાય છે. એટલે ડેડ બોડી પડ્યા હોય, શબ પડ્યા હોય પ્રાણી પંખીને જીવડાના, એને તેઓ ખાઈ જાય છે. એટલે તેઓને વલ્ચર્સ એટલે ગીધ ગમતા નથી. કાર્કસીસ એટલે ડેડ બોડી થાય. બટ દે આર કોલ્ડ સ્કેવેન્જર્સ એઝ દે ક્લીન અવર સરાઉન્ડિંગ્સ બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ. બાય ઇટિંગ નીચે અંડરલાઈન કરો. બાય પછી આઈએનજી એટલે કોઈ પણ પ્રેપોઝિશન પછી આઈએનજી આવે. રોટન ડેડ બોડીઝ એટલે સડેલા મૃત શરીર છે. બરાબર? અને સ્કેવેન્જર્સ એટલે સફાઈ કામદાર, સફાઈ કરતા પક્ષીઓ છે આપણા, સફાઈ કરતા એટલે સ્કેવેન્જર્સ. તો સામાન્ય રીતે લોકોને ગીધ ગમતા નથી કારણ કે તેઓ મૃત શરીરને ખાય છે. પરંતુ તેઓ છે આપણા સફાઈ કરતા પક્ષીઓ છે. બરાબર? સફાઈ કામદાર છે તેઓ, કારણ કે તેઓ સડેલા મૃત પ્રાણીઓને ખાઈ જાય એટલે આપણું વાતાવરણ સાફ થઈ જાય છે. આજુબાજુનું વાતાવરણ સાફ થઈ જાય. એમ કે ઓબ્ઝર્વ ઇટ્સ બીક ઇન ધ પિક્ચર. એની ચાંચ છે એનું અવલોકન કરો પિક્ચરની અંદર. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટેર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ. ડેડ બોડીમાંથી માંસ કાપવા માટે
એની ડિઝાઇન અલગ કરવામાં આવેલી છે, એને અલગ રીતે ભગવાને એને ડિઝાઇન આપેલી છે. ટુ ટેર એટલે ફાડવું થાય, અને એનો સ્પેલિંગને ટીયર બોલો તો આંસુ થાય, પણ ટેર બોલો તો ફાડવું થાય. તમે અંડરલાઈન કરો ઇટ ઇઝ અને પછી ટુ ટેર નીચે અંડરલાઈન કરો. ઇટ ઇઝ અને ટુ ટેર નીચે અંડરલાઈન કરવાની. ઇટ ઇઝ પછી ટુ વાળું ક્રિયાપદ આવે. ઇટ ઇઝ કમ્પલસરી ટુ વેર યુનિફોર્મ. ઇટ ઇઝ નેસેસરી ટુ વેર માસ્ક વગેરે. શુભંગી સેઝ યસ ધ કર્વ ઓફ ધ બીક ઇઝ વેરી શાર્પ. હા, એમ કે એની ચાંચ છે એનો કર્વ એટલે વળાંક એકદમ તીક્ષ્ણ જોરદાર વળાંક હોય છે. દીદી, આઈ હેવ નોટ સીન એની વલ્ચર સોરિંગ ઇન ધ સ્કાય ફોર લાસ્ટ સો મેની મંથ્સ. દીદી, મેં ઘણા મહિનાથી છેલ્લે આકાશમાં ઉડતા ગીધ જોયા નથી. અંડરલાઈન કરો સીન અને સોરિંગ. બરાબર, સીન પછી બીજું ક્રિયાપદ આવે તો આઈએનજી વાળું ક્રિયાપદ આવે. અને ગુજરાતી કરો ને તો તી તુતા થાય કે મેં ઉડતા પંખીઓ જોયા નથી. આવા ગીધ જેવા પક્ષીઓને ઘણા સમયથી ઉડતા જોયા નથી. ઉડતા, વાંચતા, લખતા, દોડતા, કૂદતા, ખાતા, પીતા. આમ તોતી તુતા ગુજરાતી આવે તો પણ આઈએનજી આવશે. સોરિંગ એટલે ઉડતા થાય, ફ્લાઇંગ થાય. વોટ ઇઝ ધ રીઝન? એનું શું કારણ હશે? દેવાંગી સેડ એટ પ્રેઝન્ટ પીપલ યુઝ મેડિસિન ટુ ક્યોર સિક કેટલ. અત્યારે લોકો છે દવાનો ઉપયોગ કરે છે બીમાર પ્રાણીઓને સાજા કરવા માટે. ક્યોર એટલે સાજા કરવા થાય, અને યુઝ એટલે ઉપયોગ કરો. પણ યુઝ જો નાઉન તરીકે આવે તો એને બોલાય યુઝ સ્પેલિંગ આનો જ, પણ યુઝ બોલાય છે નાઉન તરીકે આવે. ધેર આર 3 uses of as, એમ કેવાય 3 uses of as. તો એઝના 3 ઉપયોગો છે, તો યુસીસ કહેવાય. બરાબર, અને ક્રિયાપદ તરીકે યુઝ કહેવાય. તો એટ પ્રેઝન્ટ પીપલ યુઝ મેડિસિન ટુ ક્યોર સિક કેટલ. કેટલ એટલે પ્રાણીઓ. અત્યારે બીમાર પ્રાણીઓને સાજા કરવા માટે લોકો દવાનો ઉપયોગ કરે છે. વેન ધેટ કેટલ ડાઈઝ વલ્ચર ઇટ્સ બોડી. જ્યારે આ પ્રાણી મૃત્યુ પામે ત્યારે ગીધ છે એના શરીરને ખાય છે. ડિક્લોફેનેક ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર. અને એ ડિક્લોફેનેક છે એ એના ગીધને માટે ખૂબ જ નુકસાનકારક છે. હાર્મફુલ એટલે નુકસાનકારક, બરાબર. હાર્મલેસ એટલે નુકસાન વગરનું થાય. એ એક પ્રકારની જે એ દવા નાખવામાં આવે છે, દવા જે ખાય છે એ, અથવા એના શરીરમાં દવા નાખવામાં આવે પ્રાણીના એ. આફ્ટર ઇટિંગ નીચે અંડરલાઈન કરો. આફ્ટર ઇટિંગ, આફ્ટર પછી તરત જ વર્બ આવે તો આઈએનજી વાળું ક્રિયાપદ આવે. તો આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ ઇટ સ્લોલી ડાઈઝ વિધિન અ ફ્યુ ડેઝ. આવું માંસ ખાધા પછી તે ટૂંક સમયની અંદર મૃત્યુ પામે છે. વિધિન અ ફ્યુ ડેઝ એટલે થોડાક સમયની અંદર. નિયરલી 97% ઓફ વલ્ચર પોપ્યુલેશન ઇઝ લોસ્ટ. લગભગ 97% વસ્તી છે, ગીધની વસ્તી આ રીતે ગુમાવી દઈએ છીએ આપણે. શુભંગી સેઝ ઇટ સિમ્પલી મીન્સ ધેટ વી ધ હ્યુમન બીંગ્સ આર વેરી સેલ્ફિશ. એનો સહજ મિનિંગ એ થાય કે આપણે માનવજાત એકદમ સ્વાર્થી છીએ. સેલ્ફિશ એટલે સ્વાર્થી, અને સેલ્ફલેસ હોય તો નિસ્વાર્થ થાય. વી ડુ નોટ કેર ફોર અધર લિવિંગ બીંગ્સ ઓન ધ અર્થ. આપણે પૃથ્વી ઉપર બીજા સજીવોની કાળજી લેતા નથી. વાય આર વી નોટ ડુઈંગ એનીથિંગ ટુ સેવ ધ બર્ડ્સ. આપણે શા માટે પંખીઓને બચાવવા માટે કાળજી લેતા નથી? ટુ સેવ નીચે અંડરલાઈન કરો. ટુ સેવ એટલે બચાવવા. એક ક્રિયાપદ ડુઈંગ આવી ગયું છે, અને બીજું ક્રિયાપદ આવે છે ક્રિયાનો હેતુ બતાવવા માટે વપરાય તો ટુ વાળું ક્રિયાપદ આવશે. એટલે ટુ સેવ બચાવવા. અને એનું ગુજરાતી મોટા ભાગે વો વી વોવા થાય. ટુ વાળું ક્રિયાપદ જે આવતું હોય તે જોજો. અથવા વાની વાનો વાના વાનું થાય. પંખીઓને બચાવવા માટે આપણે કેમ કંઈ કરતા નથી? બચાવવા. બરાબર, તો ટુ સેવ આવે. અને એક ક્રિયાપદ ડુઈંગ મેઇન ક્રિયાપદ આવ્યું છે, મેઇન વર્બ છે ને ડુ આવ્યું છે. હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ્સ? આપણે પંખીઓને કેવી રીતે હેલ્પ કરી શકીએ? દેવાંગી સેઝ યુ કેન ઓફર ગ્રેઇન્સ એન્ડ વોટર ફોર બર્ડ્સ. તમે પંખીઓને અનાજ, પાણી આપી શકો. નાવેડેઝ વી ગેટ ટુ સી વેરી ફ્યુ સ્પેરોઝ, રાઈટ? આપણને અત્યારે ખૂબ જ ઓછી ચકલીઓ જોવા મળે છે, ખરું ને? ફ્યુ એટલે ખૂબ ઓછી. અફ્યુ હોય તો થોડીક વધારે થાય, પણ ફ્યુ હોય ને આર્ટિકલ વગરનું ફ્યુ તો ખૂબ ઓછી, લગભગ નહિવત ચકલીઓ જોવા મળે છે. વેર હેવ દે ગોન? તેઓ ક્યાં ગઈ હશે? શુભંગી સેઝ દે હેવ પરહેપ્સ ગોન ટુ ધેર મામાઝ હોમ ફોર વેકેશન. કદાચ તેઓ વેકેશનમાં મામાની ઘરે ગઈ છે. દેવાંગી સેઝ વોટ અબાઉટ ધ અધર ડેઝ? પણ બાકીના દિવસોમાં શું? રેગ્યુલરમાં શું? રેગ્યુલરમાં નથી જોવા મળતી. શુભંગી સેઝ આઈ ડોન્ટ નો. વિલ યુ પ્લીઝ એક્સપ્લેન? મને ખબર નહીં, મહેરબાની કરીને તું સમજાવીશ. દેવાંગી સેઝ દે હેવ લેફ્ટ અસ બીકોઝ વી હેવ ડિસ્ટ્રોયડ ધેર હોમ્સ. તેઓ આપણને છોડીને ચાલી ગઈ છે કારણ કે તેમના ઘરનો આપણે વિનાશ કર્યો છે. ડિસ્ટ્રોય એટલે વિનાશ કરો,
કન્સ્ટ્રક્ટ અથવા ક્રિએટ એટલે સર્જવું થાય. બરાબર. લેફ્ટ એટલે છોડી ગઈ છે અને લેફ્ટ એટલે ડાબી બાજુ, એ બેયનો સ્પેલિંગ એક જ થાય. લીવ એટલે છોડવું છે ને એનું ભૂતકાળ છે LEAVE. લીવ એટલે છોડવું, એનું ભૂતકાળ છે લેફ્ટ. અને પેલું લીવ હોય LIVE તો લીવડ આવશે. બરાબર. હોમ એટલે ઘર છે અને હાઉસ એટલે ઘર. હાઉસમાં ફિઝિકલ કન્સ્ટ્રક્શન હોય, હોમમાં ન હોય. કોઈને ઝૂંપડ જેવું હોય, કોઈ પુલ નીચે રહેતા હોય, નદી કિનારે કોઈ રહેતા હોય ઝૂંપડામાં, તો એનું હોમ તો કહેવાય છે. અને આપણું ઘર બાંધકામ વાળું હોય પણ ફેમિલી ન રહેતું હોય તો એને હાઉસ કહેવાય, પણ હોમ ન કહેવાય. ફેમિલી ન રહેતું હોય તો, ફેમિલી રહેતું હોય તો બે કહેવાય, હાઉસ કહેવાય હોમે કહેવાય, આપણા ઘરો જે હોય છે. પણ હોમ એટલે ખાસ કરીને ફેમિલીનો વસવાટ હોય, અને હાઉસ એટલે ફિઝિકલ કન્સ્ટ્રક્શન એટલે ભૌતિક બાંધકામ જોવા મળે. શુભંગી સેઝ હાઉ એટલે કેવી રીતે? આઈ હેવન્ટ ડન ધેટ મિસચીફ. મેં તો આવું તોફાન કર્યું નથી, એમ કે આપણે એના માળાઓ ઘરને વીખી નાખ્યા છે, એવું કે આપણે કર્યું નથી. દેવાંગી સેઝ નો સ્વીટ હાર્ટ, ના બકા. Actually, we have designed our houses in such a way that the birds cannot enter into the house. વાસ્તવમાં આપણે આપણા ઘરને એવી રીતે ડિઝાઇન કર્યા છે કે પક્ષીઓ આપણા ઘરમાં પ્રવેશી શકતા જ નથી. અંડરલાઈન કરો સચ અને ધેટ. જો સો ધેટ કે સચ ધેટ આવે તો એને ગ્રામરની અંદર ફંક્શનમાં એને કહેવાય રિઝલ્ટ કહેવાય. રિઝલ્ટ એટલે પરિણામ બતાવે છે કે આપણા ઘર એવી રીતે બાંધ્યા છે કે જેના પરિણામે પંખીઓ અંદર પ્રવેશી શકતા નથી, એ પરિણામ બતાવે એટલે રિઝલ્ટ કહેવાય. Actually, we have designed our houses in such a way that birds cannot enter into the house. ખરેખર તો એન્ટર પછી ઇન કે ઇન્ટુ ન આવે. એન્ટરનો મિનિંગ જ એવો થાય કે એના ઘરની અંદર પ્રવેશવું, પણ એ એન્ટર ઇન્ટુ આપેલું છે. We do not allow them to nest in our premises. આપણે આપણા ઘરની અંદર પ્રવેશવા માટે એને પરવાનગી આપતા નથી. અલાવ અને ટુ નેસ્ટ નીચે અંડરલાઈન. અલાવ સાથે ટુ વાળો આવે. યુ આર અલાઉડ ટુ ગો એટલે તમને જવા દેવાની પરવાનગી આપવામાં આવે છે. પ્રિમાઇસીસ એટલે કેમ્પસ જેવો. દે ફીલ સેફ લિવિંગ વિથ અસ. તેઓ આપણી સાથે રહેવામાં સલામતી અનુભવે છે. ધેટ્સ વાય વી કોલ ધેમ ધ હાઉસ સ્પેરોઝ. તેથી આપણે એને ઘર ચકલી કહીએ છીએ. શુભંગી સેઝ વેલ, આઈ વોન્ટ ધેમ બેક એન્ડ આઈ એમ શ્યોર માય ફ્રેન્ડ્સ વિલ ઓલ્સો હેલ્પ મી. સારું, હું ઈચ્છું કે તેઓ પાછા આવે અને મને ખાતરી છે કે મારા મિત્રો છે એ પણ મને હેલ્પ કરશે. દેવાંગી સેઝ ઓકે, યુ કેન પ્રિપેર સ્પેરો નેસ્ટ વિથ ધ હેલ્પ ઓફ કાર્ડબોર્ડ બોક્સીસ. તમે સ્પેરો નેસ્ટ બનાવી શકો, તૈયાર કરી શકો કાર્ડબોર્ડ બોક્સીસની મદદ વડે. યુ કેન પ્રિપેર સ્પેરો નેસ્ટ વિથ ધ હેલ્પ ઓફ કાર્ડબોર્ડ બોક્સીસ. ડુ નોટ ફીડ બર્ડ્સ ગાંઠિયાસ એઝ ઇટ ઇઝ વેરી હાર્મફુલ ટુ ધેર સ્ટમક. પંખીઓને ગાંઠિયા એટલે તળેલી વસ્તુ ખવડાવવાની નહીં, કારણ કે તે સ્ટમક એટલે પેટ માટે બહુ નુકસાનકારક છે. હાર્મફુલ એટલે નુકસાનકારક છે. પુટ સમ ગ્રેન્સ લાઇક રાઈસ, મિલિટ એટસેટ્રા. એને ખાવા માટે કંઈ અનાજ આપવાનું છે, ચોખા છે, બાજરી છે વગેરે. ગ્રેઇન એટલે અનાજ અને મિલિટ એટલે બાજરી. એન્ડ વોટર ઇન અ ડિશ, અને ડિશની અંદર થોડું પાણી આપવાનું. તે વિલ શ્યોરલી કમ ટુ પ્લે વિથ યુ. તેઓ ચોક્કસ તમારી સાથે રમવા માટે આવશે. ધેન યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ કેન સિંગ અ સોંગ. પછી તમે અને તમારા ફ્રેન્ડ્સે ગીતો ગાઈ શકો કે ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. શુભંગી સેઝ વન મોર ક્વેશ્ચન દીદી. દીદી એક વધારાનો ક્વેશ્ચન. દેવાંગી સેઝ ઓ શ્યોર. શ્યોર પણ બોલાય ને શ્યોર પણ બોલાય, ચોક્કસ. શુભંગી સેઝ પ્લીઝ ટેલ મી અબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ. સ્થળાંતરિત પંખીઓ વિશે મને જરા કહેજે ને. માઇગ્રેટ એટલે સ્થળાંતર થવું. દેવાંગી સેઝ વેલ શુભુ, every year we have thousands of birds as our guests from Europe, Siberia and other cold countries. સારું શુભુ, દર વર્ષે આપણે ત્યાં હજારો પંખીઓ મહેમાન તરીકે આવે છે યુરોપ, સાઇબિરિયા અને ઠંડા દેશોમાંથી. કોલ્ડ કન્ટ્રીઝ એટલે ઠંડા દેશોમાંથી. બર્ડ્સ લાઇક પેલિકન, ક્રેન્સ, વેરિયસ ડક્સ એન્ડ રોઝી પાસ્ટર્સ ટ્રાવેલ thousands of kilometers to fly to India. પંખીઓ જેવા કે પેલિકન છે, ક્રેન એટલે બગલો છે, અને વિવિધ બતક છે, વેરિયસ ડક્સ, અને રોઝી પાસ્ટર છે, એ હજારો કિલોમીટરથી ઉડીને ઇન્ડિયા આવે છે. બર્ડ્સ લાઇક પેલિકન્સ, ક્રેન્સ, વેરિયસ ડક્સ એન્ડ રોઝી પાસ્ટર્સ ટ્રાવેલ thousands of kilometers to fly to India. પંખીઓ જેવા કે પેલિકન છે, ક્રેન એટલે બગલો છે, વેરિયસ ડક્સ એટલે વિવિધ પ્રકારના બતક છે, રોઝી પાસ્ટર છે, એ હજારો કિલોમીટર દૂરથી ઉડીને ઇન્ડિયા આવે છે. શુભંગી સેઝ રોઝી પાસ્ટર,
ધીસ મેડ સાઉન્ડ્સ સ્વીટ. વોટ ઇઝ ધેટ? આ થોડું સ્વીટ એટલે મધુર નામ લાગે છે, તે શું છે? દેવાંગી સેઝ ઇટ ઇઝ અ બર્ડ લાઈક અવર મૈના. તે આપણી મેના જેવું નામ છે. બરાબર. ઇટ ઇઝ અ બર્ડ લાઈક અવર મેના. તે આપણી મેના જેવું પંખી છે. રોઝી પેસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી. ગુજરાતીમાં એને વૈયા કહેવામાં આવે છે. ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક. તેનો કલર છે ડલ બ્રાઉન અને પિંક છે. શુભંગી સેઝ ઇટ ઇઝ ધ સેમ વન આઈ સી ડ્યુરિંગ વિન્ટર ફ્લાઇંગ ઇન ધ ફ્લોક. આ એ જ પંખી છે કે જેને હું વિન્ટરમાં ટોળામાં ઉડતા જોઉં છું. સી અને ફ્લાઇંગ નીચે રેડી ગયા. સી પછી આઈએનજી વાળું ક્રિયાપદ. દેવાંગી સેઝ ગુડ ઓબ્ઝર્વેશન. તારું અવલોકન શક્તિ સારી છે. ધીસ બર્ડ અરાઇવ્સ ઇન ઇન્ડિયા ઇન જૂન જુલાઈ ફ્રોમ યુરોપ એન્ડ રિટર્ન્સ ઇન માર્ચ એપ્રિલ. આ પંખી ઇન્ડિયામાં જૂન જુલાઈમાં આવે છે યુરોપથી અને માર્ચ એપ્રિલમાં એ પાછું જાય છે. શુભંગી સેઝ હાઉ ડુ દે ટ્રાવેલ વિધાઉટ એની મેપ. શુભંગી પૂછે કે નકશા વગર કેવી રીતે મુસાફરી કરતા છે. દેવાંગી સેઝ દે ટેક હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધેર વે. તેઓ રસ્તો શોધવા માટે સન એટલે સૂર્યની મદદથી રસ્તો શોધે છે. વાઇલ દે કમ દે ટ્રાવેલ ઇન ધ અર્લી મોર્નિંગ એન્ડ ડ્યુરિંગ રિટર્ન માઇગ્રેશન દે ફ્લાય ઇન ધ ઇવનિંગ. જ્યારે તેઓ ઇન્ડિયા આવે ત્યારે મોર્નિંગમાં એ સફર કરે છે અને જ્યારે તેઓ પાછા જાય ત્યારે ઇવનિંગમાં સફર કરે છે કે સૂર્યના સ્થાન ઉપરથી તેઓને ખબર પડી જશે. રિપીટ એકવાર કરો એ સેન્ટેન્સ કે વાઇલ દે કમ દે ટ્રાવેલ ઇન અર્લી મોર્નિંગ એન્ડ ડ્યુરિંગ રિટર્ન માઇગ્રેશન દે ફ્લાય ઇન ધ ઇવનિંગ. માઇગ્રેશન એટલે સ્થળાંતર. શુભંગી સેઝ ડુ દે ઓલ યુઝ ધ સેમ પેટર્ન ફોર માઇગ્રેશન. શું તેઓ એક જ સરખી પેટર્નમાં ઉડે છે માઇગ્રેશન એટલે સ્થળાંતર થવા માટે? દેવાંગી સેઝ ઓફકોર્સ નોટ એટલે ચોક્કસ નહીં. માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ. સ્થળાંતરિત પંખીઓ છે જુદી જુદી પેટર્નમાં ઉડે છે. બર્ડ્સ લાઇક ક્રેન્સ ડક્સ એન્ડ ગીઝ ફ્લાય ઇન ફોર્મેશન ઓફ વી શેપ. પંખીઓ છે માઇગ્રેટરી પંખીઓમાં ક્રેન એટલે બગલો છે, ડક એટલે બતક છે, ગીઝ એટલે હંસ, ગુઝનું બહુવચન છે, ગીઝ એટલે હંસ, વી આકારે ઉડે છે. સર્ટન ડક્સ વોર્બલર્સ એન્ડ ફ્લાય કેચર્સ ટ્રાવેલ ઇન ગ્રુપ્સ. બીજા કેટલાક બતક, ડક એટલે બતક છે, વોર્બલર્સ છે અને મક્ખીમાર, ફ્લાય કેચર, ફ્લાય એટલે માખી, કેચર એટલે પકડવી, મક્ખીમાર છે, ટ્રાવેલ ઇન ગ્રુપ્સ એ ગ્રુપમાં મુસાફરી કરે છે. શુભંગી સેઝ ઓ ગોડ હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ. અરે ભગવાન, આ બધી એ માહિતી કેવી રીતે યાદ રાખવી? દેવાંગી સેઝ ધેટ્સ ઇઝી. રિમેમ્બર ધીસ સ્ટેપ્સ વાઇલ બર્ડિંગ. વાઇલ બર્ડિંગ નીચે રેડી કરો. વાઇલ પછી તરત જ વર્બ આવે તો આઈએનજી, કે પંખીનો અભ્યાસ કરતી વખતે આ સ્ટેપ યાદ રાખવાના. સી ધ કલર ઓફ ધ બર્ડ. પંખીનો કલર કયો છે એ ચેક કરો. ઓબ્ઝર્વ ઇટ્સ સાઇઝ. એની સાઇઝ કેવા પ્રકારની છે એ અવલોકન કરો. નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ. ચાંચ છે, પૂંછડી છે, એની લંબાઈ કેટલી છે, એનો આકાર કેવો છે, બરાબર, લાંબી છે, ટૂંકી છે, એને નોટિસ કરો. પ્લેસ ઓફ સાઇટ લાઇક perch on a tree or wire in a water body, open ground, grassland or sky. જે જગ્યાએ બેસતા હોય, બરાબર, એ જગ્યાનું અવલોકન કરો. પ્લેસ ઓફ સાઇટ એટલે જ્યાં દેખાતા હોય એ જગ્યાએ. લાઇક એટલે જેવી કે, પર્ચ ઓન અ ટ્રી એટલે ઝાડ ઉપર બેઠા હોય, પર્ચ એટલે બેસવું, ઓર વાયર ઉપર બેઠા હોય, ઇન વોટર બોડી એટલે પાણીની અંદર જોવા મળે, જળચર પંખીઓ આપણે કહીએ. ઓપન ગ્રાઉન્ડ, ગ્રાસલેન્ડ ઓર સ્કાય, ઘાસના મેદાન, આકાશમાં હોય, ગ્રાઉન્ડમાં હોય, જ્યાં જોવા મળે ને ત્યાં એનો અવલોકન કરવાનું, જે જગ્યાએ જોવા મળે. અપાર્ટ ફ્રોમ ધીસ ટિપ્સ યુ કેન ગીવ યોર ક્લોઝ ફ્રેન્ડ્સ નેમ ટુ ધેટ બર્ડ whose nature or any characteristic matches with the friend. આ ટિપ્સ ઉપરાંત, અપાર્ટ ફ્રોમ એટલે તદુપરાંત, ઇન એડિશન ટુ અથવા બિસાઇડ્સ કહેવાય. તદુપરાંત તમારા ફ્રેન્ડના નામ પણ પક્ષીઓને આપી શકો, બરાબર, પંખીઓના મિત્રોના સ્વભાવ ઉપરથી, કે એના સ્વભાવ જેવો પંખીઓનો જે સ્વભાવ હોય એના નામ પણ તમે એને આપી શકો. અપાર્ટ ફ્રોમ ધીસ ટિપ્સ યુ કેન ગીવ યોર ક્લોઝ ફ્રેન્ડ્સ નેમ ટુ ધેટ બર્ડ whose nature or any characteristic matches the bird. કેરેક્ટરિસ્ટિક એટલે વિશેષતા અને નેચર એટલે સ્વભાવ. શુભંગી સેઝ ધેટ્સ ટ્રુ. સાચી વાત છે. થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્લ્ડ ઓફ ધ બર્ડ્સ. પંખીઓનો રંગીન જગતનો પરિચય કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર. ફોર ઇન્ટ્રોડ્યુસિંગ નીચે અદા કરો, ફોર પછી આવીને જાય. દેવાંગી સેઝ યસ માય બ્રેન ફીવર બર્ડ. હા, મારું
ઘમચકર પંખી, બ્રેઇન ફીવર બર્ડ છે, પંખીનું નામ છે, કે જે સતત ગાયા કરે, શિયાળો, ઉનાળો, ચોમાસું, પછી દિવસ, સવાર હોય, બપોર હોય, સાંજ હોય, રાત્રિ હોય, ગમે તે સમયે આખા વર્ષની અંદર ગાયા જ કરે. તો એને ઘમચકર પંખી કહેવાય. મગજમાં તાવ લાવી દેવું, બ્રેઇન ફીવર એટલે તાવ, અને બર્ડ એટલે પંખી, મગજમાં તાવ લાવી દેવું ઘમચકર પંખી કહેવાય. એટલે એ એટલા બધા પ્રશ્નો પૂછે છે કે આ મગજમાં તાવ ચડી જાય, એટલે એને દેવાંગી એમ કે છે, યસ માય બ્રેઇન ફીવર બર્ડ, હા તું ઘનચક્કર પંખી છે. મિત્ર સેઝ વોટ ઇઝ ધેટ, એ શું વળી? શુભંગી સેઝ અ બર્ડ લાઈક શુભંગી, શુભંગી જેવું પંખી છે. શુભુ સર્ચ અબાઉટ ધીસ વર્ડ, આ પંખી વિશે તું સર્ચ કરજે, તપાસ કરજે. શુભંગીને કહે છે, શુભુને, કે તું છે ને ઘનચક્કર જેવી પંખી છે. મિત્રાને શુભંગી છે. Mitra says, remember Shubhu, we need birds on the earth as they eat up insects harmful to our crops. યાદ રાખજે શુભુ કે આપણે પંખીઓની પૃથ્વી પર જરૂર છે, કારણ કે તે આપણા પાકને નુકસાનકારક જીવડાઓ છે, ઇન્સેક્ટ્સ એટલે જીવડાઓ, એને ખાઈ જાય. એટલે પંખીઓ આપણા માટે ફાયદાકારક છે. We need birds on the earth as they eat up insects harmful to our crops. ક્રોપ્સ એટલે પાક થાય, તે આપણા પાકને જે નુકસાન કરતા હોય એવા જીવડાને ખાઈ જાય પંખીઓ. એટલે પંખીઓ આપણા માટે ફાયદાકારક છે. they are also helpful in spreading of seeds. તેઓ બીજને ફેલાવવામાં પણ મદદરૂપ થાય છે. તે અનાજ ખાય, બીજ ખાય, અને ઘણી બધી જગ્યાએ બહાર ફરતા હોય તો ત્યાં એની વિષ્ઠા છે એના દ્વારા એ પાછા છોડ છે, વનસ્પતિ એ ઉગતા હોય છે. બરાબર? તો આ રીતે જંગલની અંદર તમને ઘણીવાર એ લાગે કે આ કેવી રીતે આટલા બધા વૃક્ષો વાવવા કોણ આવ્યું છે. વાવવા ન આવે, પણ એ પંખીઓ છે એ ખાય અને પછી એની વિષ્ઠા દ્વારા ત્યાં ઉગતા હોય છે. તો they are also helpful in spreading of seeds. બીજ ફેલાવતા હોય. they entertain us with their sweet calls. તેમના મધુર સ્વાદ દ્વારા તેઓ આપણને મનોરંજન કરાવે છે. entertain એટલે મનોરંજન. take care of birds. they are the true indicators of a healthy environment. પંખીઓની કાળજી રાખો, તેઓ પર્યાવરણ માટે તંદુરસ્ત ઇન્ડિકેટર્સ છે. Take care of birds. They are the true indicators of healthy environment. તંદુરસ્ત પર્યાવરણ માટેના તેઓ સંકેતો છે, સાચા સંકેતો છે. એમની કાળજી રાખો. શુભંગી says, થેન્ક યુ દીદી. દીદી તારો આભાર. એક વખત અમે રસ્તા ઉપર ચાલ્યા જતા હતા, અમારા એક બીજા મિત્ર શિક્ષક છે, એમની ઉપર એક પંખીની વિષ્ઠા પડી. ઉપરથી પંખી ઉડ્યું ઝાડ ઉપરથી, એની વિષ્ઠા પડી. એટલે સાહેબ છે એ ગુસ્સો આવ્યો અને ખૂબ જ કે એને ટેન્શનમાં આવી ગયા, કારણ કે સ્કૂલમાં જવાનું હતું, પાછું રિસેસમાં જતા હતા બહાર. એટલે તો એ ટેન્શનમાં આવી ગયા, ગુસ્સામાં આવી ગયા. એટલે મેં કીધું કે ભગવાનનો આભાર માનો કે સારું કર્યું કે ભેંસો ઉડી શકતી નથી. થેન્ક યુ વેરી મચ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.